અમદાવાદના ચાણખેડા વિસ્તારમાં જે ખીરું કાંડ થયું હતું તે મામલે બંને બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે હજુ પણ સમય લાગશે. એફએસએલ રિપોર્ટ બાદ પીએમ રિપોર્ટની હવે રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ પહેલા પોલીસે માતા પિતાની ઉલટ તપાસ પણ કરી હતી અને 10 થી વધુ વાર માતા પિતાના નિવેદન લેવામાં આવ્યા છે. તમામ નિવેદનોમાં જેમ દૃશ્યમાં થયું હતું માતા પિતા દ્વારા ઢોસાના ખીરાનો જ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને માતા પિતાના એક સરખા નિવેદનથી પોલીસ પણ હવે અસમંજસમાં મુકાઈ છે કે આખરે માતા પિતા સાચું બોલે છે કે પછી આખરે ઘટના શું બની છે. પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રતિક, 10 થી વધુ વાર નિવેદન લેવામાં આવ્યા, એકની એક જ વાતનું રટણ, અને એની વચ્ચે એફએસએલમાં કઈ સામે ન આવ્યું શંકાસ્પદ કોઈ વસ્તુ. હવે પીએમ રિપોર્ટ ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે. શું વિગતો સામે આવી? આમાં અપડેટ શું છે આ ઘટનામાં? ચાંદખેડામાં જે બે બાળકીના મોત થયા હતા તેનો મામલો છે તે ગૂંચવાયો છે. રહસ્ય હજુ રહસ્ય જ છે અને હજુ પણ લગભગ 5 દિવસ સુધી આ રહસ્ય રહે તેવી વાત છે. કારણ કે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ હવે પોલીસ છે તે પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે અને પીએમ રિપોર્ટ આવવામાં હજુ પણ 5 દિવસનો સમય લાગી શકે છે. કારણ કે પીએમ રિપોર્ટ છે તેમાં નાનામાં નાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે એફએસએલ રિપોર્ટ જે આવ્યો છે તે એફએસએલ રિપોર્ટની અન્ય બાબતો છે તેને સાથે રાખીને પીએમ રિપોર્ટ છે તે બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ 5 દિવસનો સમય પીએમ રિપોર્ટને આવતા લાગી શકે છે. પરંતુ આ રિપોર્ટ આવે એ પહેલાં ચાંદખેડા પોલીસ દ્વારા બાળકીના માતા પિતા છે તેમની ઉલટ તપાસ કરવામાં આવી છે. અલગ અલગ પાસાઓ છે તેને અલગ અલગ રીતે પૂછવામાં આવ્યા, પરંતુ તેમ છતાં પણ માતા પિતા છે તે મગનું નામ મરી પાડવા તૈયાર નથી અને આ જ કારણથી ચાંદખેડા પોલીસની જે તપાસ છે તે હવે ગૂંચવડે ચડી છે. કારણ કે એફએસએલ રિપોર્ટમાં કશું જ શંકાસ્પદ સામે નથી આવ્યું. જ્યારે માતા પિતાના બ્લડ સેમ્પલ છે તેમાંથી તેમને એલ્યુમિનિયમ ફોસ્ફેટ મળી આવ્યું હતું, ત્યારે બાળકીના મોત કયા કારણોથી થયા તે જાણવા માટે હવે પીએમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. ત્યારે આ મામલે હવે ખાનગી રાહે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરે છે. પોલીસ દ્વારા તમામ પાસાઓ છે તેની ઉલટ તપાસ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કશું જ શંકાસ્પદ નથી મળ્યું, જેના કારણે પોલીસ દ્વારા આ મામલે ગૂંચવણ ઊભી કરવામાં આવી છે. એવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે કે ચાંદખેડા પોલીસે આટલા દિવસથી તપાસમાં કશું જ મળ્યું નથી, જેના કારણે આ તપાસ છે તે આગામી દિવસોમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બિલકુલ, એક અહેવાલ એવા પણ હતા કે પોલીસ કદાચ દાદા દાદી માતા પિતાનું લાઈ ડિટેક્શન ટેસ્ટની મંજૂરી પણ માંગી શકે છે. એ અંગે કોઈ અપડેટ છે કે પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ત્યારબાદ જ આવી પ્રકારની મંજૂરી માંગવામાં આવી શકે છે? બિલકુલ પ્રીતિ, એફએસએલ રિપોર્ટ અને પીએમ રિપોર્ટ, જો આ બંને રિપોર્ટમાં કશું જ તથ્ય સામે નથી આવતું, કશું જ શંકાસ્પદ નથી મળી આવતું, તો ચાંદખેડા પોલીસ દ્વારા માતા પિતા તેમજ દાદા દાદી છે તેમના લાઈ ડિટેક્શન ટેસ્ટ માટેની મંજૂરી માંગવામાં આવી શકે છે. કારણ કે માતા પિતા છે તે ફક્ત એક જ વાતનું રટન કરી રહ્યા છે. છેલ્લા 10 નિવેદનો લેવામાં આવ્યા છે. 10 નિવેદનમાં તેઓ ફક્ત એક જ વાત કહી રહ્યા છે કે બહારથી જે ખીરું લાવ્યા હતા તેમાંથી ઢોસા બનાવ્યા હતા અને એ ઢોસા આરોગ્ય બાદ તબિયત લથડી હતી, જેના કારણે મોત થયા હોવાની આશંકા છે. જ્યારે આ મામલે માતા પિતાનું આ નિવેદન કેટલું સાચું છે તે જાણવા માટે હવે ચાંદખેડા પોલીસ પાસે એક વિકલ્પ એ પણ ઉભો રહે છે કે આ બંને દ્વારા માતા પિતા અને નાના નાની તેમના લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવી શકે છે. આ ટેસ્ટ કરવા માટેની એક સ્પેશિયલ મંજૂરી લેવામાં આવતી હોય છે. એ મંજૂરી લેવા માટે અરજી કરવામાં આવે છે અને ત્યારબાદ જો મંજૂરી મળે તો માતા પિતા અને નાના નાનીના આ લાઈ ડિટેક્શન ટેસ્ટ થતા હોય છે, જેની અંદર સાચું બહાર આવતું છે. જો કે હવે સૌપ્રથમ ચાંદખેડા પોલીસ છે તે પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જો પીએમ રિપોર્ટમાં કશું સામે આવે છે તો આ મામલે રહસ્યનો પરથી પડદો ઉચકાઈ શકે છે. આભાર પ્રતિક તમામ વિગતો માટે.